કદાચ બીજેપી અને કોંગ્રેસ એ બ્રહ્મમાં હશે કે સદસ્યતા અભિયાન આ તે તો થાય, પણ આ અમારો રાહ એ એક એક ગુજરાતીના હૃદય સુધી પહોંચવાનો છે. ગુજરાતીઓ ખૂબ સારી રીતે જાણે છે કે આ ખોખલી બીજેપી સરકાર આજ સુધી ઓપ્શન નહોતી, એટલે સહન કરવું ફરજિયાત હતું. અને એનો સૌથી મોટું જે સિગ્નલ ગુજરાતી જનતાએ આપી છે એ વિસાવદરની આપી છે. આજ સુધીમાં તમે દેશની અંદર અભ્યાસ કરી લો કે રૂલિંગ ગવર્મેન્ટ હોય અને ત્યાં પેટા ચૂંટણી આવે તો રૂલિંગ ગવર્મેન્ટ વગર બીજો કોઈ પાર્ટી જીતી હોય એવા દાખલાઓ કેટલા છે? એ વિસાવદર છે અને વિસાવદરમાં તાકાતથી આમ આદમી પાર્ટી જીતીને આવી છે. કોઈ ચિંતાનું કારણ નથી. અમે પાર્ટીવાળા છીએ, અમે હોઈએ કે કેજરીવાલ સાહેબ હોય, આહવાન કરીએ અને 27 માટેની આશા રાખીએ એટલું સીમિત નથી. ગામડે ગામડે તમે અભ્યાસ કરી શકો છો, જિલ્લે જિલ્લે અને તાલુકે તાલુકે તમે અભ્યાસ કરી શકો છો. એક ગુજરાતી પોતાના દીકરા કે દીકરીના લગ્નની રાહ જોતા હોય ને એમ 27ની ચૂંટણીની રાહ જોઈને બેઠા છે. આવો, તમારા માધ્યમથી બીજેપીને ચેલેન્જ કરું છું કે અત્યાર સુધી બહુ રાવણ વૃત્તિ કરી. વિસાવદરની જેમ આખા ગુજરાતમાં પણ રૂપિયા ફેંકવા હોય એટલા ફેંકો, દારૂ ફેંકવો હોય એટલું ફેંકો, દાદાગીરી કરવી હોય એટલી કરો, પણ ગુજરાતીઓના હૃદયમાં આમ આદમી પાર્ટી, સાવેણો અને અરવિંદ કેજરીવાલની વિચારસરણી છે. કોઈ ચિંતાનું કારણ નથી. બીજેપીને ચેલેન્જ 2.5 વર્ષ પહેલાં ચેલેન્જ આપી. 2.5 વર્ષનો સમય ખૂબ ઘણો કહેવાય. તમારી સરકાર અહીંયા પણ છે, દિલ્હીમાં પણ છે. જે તાકાત લગાવી હોય લગાવી લો. અમારી તાતણા જેવી એક એક ગુજરાતીની લાગણીવાળી જે તાકાત છે ને, એ તાકાતને નબળી પાડવા માટે કોઈ હથિયાર બીજેપી પાસે નથી. અને કોંગ્રેસ તો દૂધમાં રમે છે, એની તો કોઈ ગણિત કરવાનું થતું નથી. આનંદ કરો, 27માં ગુજરાતની જનતાની સરકાર બને છે. આમ આદમી પાર્ટી સાવેણાની સરકાર બને છે. તમે કહો છો ચિંતા ના કરતા બધું સારું ચાલે છે. તમારા 2 ધારાસભ્ય પાર્ટીમાંથી રાજીનામું આપી દે છે, 5 ધારાસભ્ય માંડ આમ આદમી પાર્ટી પાસે છે. તો કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ ચિંતા ના થાય? કેમ કે આગામી સમયમાં 27 આવશે તો કેવી રીતે તમારા ઉપર લોકો ફરી વિશ્વાસ મૂકશે? એ પણ એવું કહેશે કે ભાઈ આમના ધારાસભ્ય તૂટે. હું અનેક વખત જાહેરમાં કહી ચૂક્યો છું કે લોકશાહીની વાત હોય કે ગુજરાતના હિતની વાત હોય, ત્યારે ધારાસભ્ય હોય કે કોઈ પણ પર્સનાલિટી હોય, જ્યારે લોકોના હિતને બદલે, જ્યારે લોકશાહીના હિતને બદલે, જ્યારે બંધારણના હિતના બદલે સ્વાર્થ, પોતાનો સ્વાર્થ જોવે, વ્યક્તિ હિત જોવે, એ ખાલી ચોપડા ઉપર માણસો કહેવાય. બાકી એને માણસના પેટના કહેવા પણ અઘરા છે. એટલે એવી કોઈ ચિંતા નથી. અમારી પાસે જે છે એ આઈડિયોલોજીને વરેલા છે. અને હું ફરીથી કહું છું કે ગુજરાતની જનતા અમારી સાથે છે. ગુજરાતની જનતાને એક હૈયે હામ મળ્યું છે, એક તાકાતવાળો ઓપ્શન મળ્યો છે કે નહીં, એક વખત આ અખતરો કરવા જેવો છે, એક વખત આ ટ્રાય કરવા